સાહેબ હજી નો આવ્યા. સાહેબ ને ભલાન સાહેબ ને આપણે શું વાંધો? સાહેબ ને આવું ત્યારે આવશે, આપણે આવી ગયા ને. હા આવો. પેલા કેમ 2 જણા બીજા બાળકો ક્યાં એ આવે છે હમણાં. આવે છે? તો લેતા ન હોય તારી શેરીમાં જ રહે એક તો. શેરી માં પણ મેં એને કીધું કે તારે આબુ નથી એલા કે મારા વાત છે તું જાવ જાય કે. અને તું આમ કેમ બેઠો? મારા શરીર વધી ગયું કે નહીં? તો વધી ગયો. ખાવામાં કેરીઓ કેટલી ખાશો? તો ઓછું ખા. એ ખાવા જવાય છે. થોડાક ભેગા કર, આમ ભૂંડો લાગે. ભેગા કર થોડાક પગ ભેગા કર. હા બસ વાંધો નહીં, એટલે રાખ. આ ઓલા ક્યારે આવે છે? 2 હાજરી પૂરવાની છે. એ તો રસ્તામાં છે સાહેબ. તો હવે હાજરી પૂરી લો. અને તું આ કેમ વાંચે છો? શું કરે છો તું? આમાં નામ લખ્યા ને જો છો. ઘણા બધા નામ લખ્યા હું સાહેબ આમાં હો. પણ એમ નહીં, ચોપડી ઊંધી પકડી. ઊંધી છે? હા આમ સીધી કર. ચાર સાહેબ બનાવો છે બધું. એ ભાઈ આને હવે આમ રાખવાની છે. તો ઓલા આવે પછી હાજરી પૂરીએ આપણે. હવે અમે આવી ગયા, અમારી પૂછજો ને. હા પણ એ 2 માં હું પૂરે પછી મારે ફરી વખત પૂરવી પડશે. સાહેબ આ લાબરીયો. હા આવ્યો. હું લાબર્યું? આ કોમરિયો. હું કોમેર્યું? શું કહેશો સાહેબ આમ ટોમ. કાનો મનો ગુજરાતીમાં બોલ. હું આવું એમ. હા સાહેબ હું આવું. આપીને હા ભાઈ આમ આવડે ને એને અંગ્રેજીનો હવજ્જો થાય. અમારી જગ્યાએ બેસજો સાહેબ. એ હું બેવું હોય કાયમ લે. પાછો અડધો ગાંડો છે, મારશે બીજાને. કેમ મોડો પડ્યો તો? સાહેબ મને ઓલું બોર એક ભાઈ કીધું સાયકલ લઈને આવતો ને તે કે આ વાસે તું વાહન ધીમો આય. પણ વાહન ધીમે હાંકવાના હોય. હાથી તું વાહન મોડો કેમ આવ્યો? સાયકલ લઈને આવ્યો સાહેબ હું. સાયકલ લઈ? હા એ વાહન ગણાય? હા તો શું ગણાય સાહેબ? વાહન ગણાય ને. તેને હું તું કે છો? હું કહું વાહન કહું. સારું હાલો. હવે હાજરી પૂરી લઉં તમારી. હા સાહેબ પૂરી નાખો. ઘડીક મૂકી દો. હેઠું મૂકો. અદબ વાળી જાઓ. અદબ. ભૂગો. યસ સર. આકાશ નથી આવ્યો? ચોકડી એની. મનસુખ. હા સાહેબ હું. પણ તારું નામ તો તને યાદ હોય ને, એને હું પૂછે છો? યસ સર. રમેશ. યસ સર. હળું બોલું, બેરો નથી. ભગો. એ આવ્યા સાહેબ. હાલે આ આવીએ શું છે પણ એમ? આવીએ. હા પણ આવું આમ હોય. મોટું થઈ ગયું છે સાહેબ. પણ આને માથે કેમ ચડાવ્યો? એ નહોતો હાલી એકતો એટલે. શું એને વાંધો છે? એમાં સાહેબ એવું થયું, મારું કૂતરું છે ને હા એને આ કરડી ગયો તો કૂતરાને લઈને દવાખાને ગયો હતો. પણ કૂતરાને લઈને? હા પણ આ કૂતરો છે? આ કૂતરો નથી પણ કૂતરાનો છે ને હામો કરડી ગયો. આ કૂતરાને હામો કરડી ગયો? આ પણ કૂતરા જેવો જ છે. એવું નહીં કહેતો હો સાહેબ, મારો ભાઈ છે. કૂતરાને કરડી ગયા. હે કૂતરાને કરડી ગયા? બોલ આગળ બેઠ તને કરડી ગયા. તમારે નથી બોલવાનું. હવે અહીંયા હાજરી પુરાય. હાલો ભગો હાજર ને? હા હાજર. હાલો ચોપડી કાઢ હવે. ચાલો હવે સાંભળો. પેલા 2 દિવસ પછી સાહેબ આવવાના છે. મોટા સાહેબમાં ખબર પડે ને તમને? હા એ હાઈટમાં વધારે હોય. હા એલા એમ નહીં, આને તો કાંઈ ખબર જ નથી પડતી. મોટા સાહેબ એટલે સારું ભણ્યા હોય. મારા સાહેબ મોટા એમ, ઊંચાઈમાં મોટા એમ નહીં. અને એ તમારી પરીક્ષા લેવા આવે છે. એ ભાઈ ક્યાં ધ્યાન છે તારું? ભગલા સરખો બેઠ. સરખો બેસી જા. હું તું કાઢે અંદરથી એને આગળ બેઠ દો સાહેબ. અહીંયા આવતો આગળ વયો જા. આને પાછું સંભળાય ઓછું. મારે બહુ ઉપાધિ છે એની. સાંભળો ભાઈ. એની હળી કરી મને ભાઈ ભણવા આટલું ભલે ને પહેર્યું. આમાં નામાં અડધો દી આપણો જાય છે. હું એક દી ફાટલું પહેરીને આવ્યો તો મને ઘેર કાઢી મૂક્યો. આ પહેરીને આવ્યો સાહેબ. તો કોણે કાઢ્યો તો? તેમી મારા બાપાનો શર્ટ લાવ્યો છે. અહીંયા શું લાવ્યો? તમે થઈ રહે જો તો મને થઈ રહે કે ન થઈ રહી મારે શું કામ? હું ચોપડી ભૂલી ગયો તો આમાં ટ્રેક્ટરમાં નાખી દીધો છે. ઓકે કોણ નાખે? મારા ઘરના મારી મમ્મીને. એ તો શું કામ લાવ્યો અહીંયા? તારા ખોલું તારે ખબર પડે. હા તો પાછો નાખી દે અંદર.
અહીંયા શું કામ લાવે છો? ચોપડીઓ લાવવાની છે, અહીં શર્ટ કે એવું કાંઈ લાવવા નથી કપડાં. આ જોઈ લો હાલો સર. હું જોઈ લઉં સાહેબ, મને થઈ રહે તો. લા ભાઈ મારી વાત સાંભળો. 2 દિવસ પછી સાહેબ આવે છે, મારે તમને થોડાક પ્રશ્નો પૂછવાના છે ને પાકું કરાવવાનું છે. નકર થાશો બધા નાપાસ. મૂકી દે અંદર ભાઈ પેલા હાલ. જો સાંભળો એ ભાઈ અહીંયા બે 2 દી પછી સાહેબ આવવાના છે હા સર. અને ઘણા બધા પ્રશ્નો પૂછશે. હું કહું ને એમ જ તમારે કરવાનું છે, બરોબર? ઈ સાહેબ આવે તોય તે. યસ સર. સૌથી પહેલાંથી વાંચવાનું કહે છે. સૌથી પહેલા તો એ વાંચવાનું કે છે. સાંભળે એ પ્રશાંત, હા તું પેલા વાંચતો, તને કેવું આવડે છે હું જોઈ લઉં. ઊભો થા. ભારત મારો દેશ છે. હમ. બધા ભારતીયો એક સિવાય મારા ભાઈ બહેન છે. ઓય ઓય હું ફરી વાર વાંચતો. કઈ લાઈન વાંચું? બીજી લાઈન? બીજી હા. બધા ભારતીયો એક હા. સિવાય મારા ભાઈ બહેન છે. એક સિવાય એટલે હું તું કહેવા માંગે છે? એમાં એમ લખ્યું છે એવું લખ્યું નથી સાહેબ. તો આ તો મેં કહું સાહેબ, હા તો હું કામ? બધા ભારતીયો મારા ભાઈ બહેન કહું હા તો પછી મારે લગ્ન કોની હારે કરવા? આણે તો બહુ કરી. લા ભાઈ આમાં લખ્યું એ વાંચવાનું પ્રતિજ્ઞા પત્ર છે. તું તારે તો સાહેબ મારે નથી વાંચવું, રેવાય દે. બે જાય બે. બેસી જા. આને કાંઈ વાંચતાનો આ સાહેબ આવશે તું હું જવાબ આપીશ એમ બોલીશ? તો સાહેબ કહું તો શું બધું બધાના ભાઈ બહેન કહું તો લગ્ન કોની હારે કરવા? ચાલો એ વાત જવા દે, હવે હરખું વાંચજે. એ સાહેબ આવે ત્યારે. રમેશ કોણ? રમેશભાઈ. હું હા. હવે તને એક પ્રશ્ન પૂછું છું અને જવાબ તારે આપવાનો છે. ઊભો થઈ જાય પેલા. કાનાને કોણે માર્યો? મેં નથી માર્યો. કાનો કાનો કાનાને કોણે માર્યો? એ અમારા કાકા છે, ઈ મને ના ખબર, મેં નથી માર્યો છે. રોવા શું કામ મળ્યો? મેં નથી માર્યો જ તે. આ પૂછો મનસુખ ને. એ મનસુખ મેં માર્યો ભાઈ. ના સાહેબ, આ કોઈને ન મારે, આ કોઈ ન મારે. બહુ ડાયો મારે. મેં નથી માર્યો છે. આ શું? ન મારે. પણ એમાં રોવે શું કામ? પણ હું કયા કાનાની વાત કરું છું? મારા કાકા. લા કાકા નહીં, આને તો બહુ કરી. હવે બેઠો બે હેઠો બે. કાનો એટલે કૃષ્ણ ભગવાનની વાત કરું છું. આવા તમે એ સાહેબ આવે ત્યારે પ્રશ્ન કરશો તો આપણે નાપાસ થઈશું. આ ધ્યાન રાખો, બરાબર? હાલો હવે તારે એક ગીત ગાવાનું છે. કવિતા આવડે? એ કવિતા પૂછશે. ગીત ગાતા આવડવું જોઈએ, અભિનય આવડવા જોઈએ. ચાલ એક ગીત ગાતો. ઊભો થઈને અભિનય કરતો જાય હારો કવિતાનો. આ જોજો, એ તમારે શીખવાનું છે હો બધાને. અહીંયા ધ્યાન હે ભાઈ, તું પાછળ બહુ હળી કરે છો. અહીં ધ્યાન રે. ગીત તો કહી, ગીત તો કહી. એ ભાઈ ગીત આ ગીત તો ગાયું સાહેબ. ક્યાં ગાયું? તો? અભિનય કર્યો ખાલી. ગીત ગાતું જવાનું છે ને અભિનય કરતો જવાનો છે. એટલે તું બેસી કેમ ગયો? તારે ગીત ગાવાનું હતું. તું અહીંયા આવી આવી તો ચાલ ઊભો થા. બેઠો બેઠા ગીત ગાતો. બેઠા બેઠા તને ઊભામાં નથી મેળ આવતો. એક ગીત ગાવાનું કીધું છું, ગીત ગાતું. સાહેબ કૂતરાનું ગીત સાંભળેલું? ના ના એવું એ કયું? કૂતરાવાળું ગીત ગા. ગાને એ બહુ સારું ગાય, બહુ સારું ગાય. ઉભો થઈને ગા, ઉભો થઈને ગા. એમ તે સાંભળ્યું? હા, ગા લે. તમે નો હોય ને પેલા ગાય કલાસમાં. હે મારો તૈયાર છે એમ તો ઈ. ગા હાલ. પણ આ મને બીવડાવે. એલા એમ નહીં, ગીત ગાવાનું કહું છું. આ ગીત તો છે. આ ગીત છે તો ખબર પડતી નથી. ગીત આને કહેવાય? બેઠો. આવા ને આવા આ પરીક્ષામાં બધા નાપાસ થવાના છે. કૂતરા આમ ગીત ગાય. હા. એ હવે સાંભળ. હા છે. આકાશ ક્યાં છે? એ હા, સાહેબ, આકાશ, બોલો. હવે હું તને એક પ્રશ્ન પૂછું છું. પૂછો. આ પ્રશ્ન લગભગ દર વખતે સાહેબ પૂછે છે, બરાબર? એટલે તમે તાર પૂછો, એમાં હું ને. આ વાંધો નહીં. આવડશે ને? ખંડ સવાલ કેટલા? તો આપો. ખંડ કેટલા છે? 3 છે. 3. હા. એમ બોલ તો નામ. આમ તો પેલું પાખંડી, હા બીજું લોખંડ, હા. અને ત્રીજું હમણાં ભૂખ લાગી ને મારા બાપા શ્રીખંડ લઈને આવ્યા. અરે એની વાત નથી કરતો, ખંડની વાત કરું.
તમે કીધું ખંડ કેટલા તો મેં 3 અમે હતા બહુ એ કહી દીધા. કરીએ. આ છોકરાવે તો લજવા છે. હાલો હવે મનસુખભાઈ, એ બાંધવાનું નથી. મનસુખ, અહીંયા ધ્યાન. હા સાહેબ સાહેબ જો આ પ્રશ્નનો જવાબ તને આવડવો જોઈએ. ઓકે સાહેબ બરાબર. ધનુષ કોણે ભાંગ્યું? હે? કેમ કેમ શું થયું? ઓય. એ ભાઈ, અને શું થયું એને? રોવે છે તમે સવાલ પૂછ્યો અમે આયે બાજુ મેલો બાજુ મને ખબર હે, મેં ખબર. એ ભાઈ, તો આયે ભાંગ્યું છે પેલા એ સાહેબ હું તો કારનો આવીને બેઠો તમને ખબર છે ને મેં ક્યાંથી ભાંગ્યો હોય સાહેબ એ અમે બે તો હારે આવ્યા તો સાહેબ આવડો ટોસ તો કાલ ના ઓલા પૂછો આપણે ભાંગ્યો અમે તો મોઢા નો આવ્યા તમારે બધાયથી મોઢા આવ્યા અમે થોડા વયા આવડે એ, એ, સાહેબ આ પેલા આવ્યા એ જ ભાંગ્યું હોય મેં ન ભાંગ્યું એ અમને ન ખબર હે મેં ન ભાંગ્યું તે ભાંગ્યું લા મારી વાત સાંભળો. ધનુષ કોણે ભાંગ્યું એનો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. આનું શરીર છે ત્યાં માથે બેહી ગયો છે તો મેં ભાઈ ન ભાંગ્યું મારે બાનું બોલાવું મને કામેર બહુ ન બોલાવું લે 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 એ અહીંયા ફોન લેવો તું. એ તો મારું નામ એ, બોલો છો હાલો એ આયે નિશાને પણ એમાં સાહેબે મને કીધું કે ધનુષ કોઈ ભાંગ્યું મેં થોડું ભાંગ્યું પણ ફોન એમાં ક્યાં કરવાનો છે? પણ આ અબજરાય હા બોલાય બોલાય, જા બોલાય. આવે જ છે હમણાં ખબર હા બોલાય. મેં ના ભાંગ્યું મારું નામ છે લાવ લે મારે ભણવું જ ને આવે જ તારા બધા નાપાસ થવાના છે. એ લાવે એક કે ના જવાબમાં નથી. મારું નામ ઉલ્લે દીધું ઓય, એ સાહેબ મારે છો ને મારે છો એ પણ મારું નામ દે છે મેં નથી ભાંગ્યું કીધો મેં. આ જો આવે હમણાં એને કેજો મેં મારું નામ દે એટલે મેં ભાંગ્યું ફરકો બેસી જા હવે. ફરકો બેસી જા. સાહેબ મને સારનો કર્યો હારો આવડે હો તારો જ વારો છે હવે. હવે ઘડિયા તારે બોલવાના છે. ઘડિયા તો ફરજિયાત બધાય પાકા કરવાના જ હોય. કાલે ઘડિયો બોલતું. સાંભળજો હા બોલ. બધા મોઢે કરી નાખજો 4 એકા 4 4 1 4 4 દુ 8 4 દુ 8 4 તેરી 12 4 તેરી 12 સોકે થાંભલા ઓય, ચોકે થાંભલા. પૂછ્યા. સારનો કર્યો ચોકે થાંભલા દો ને તો સાહેબ ઈ સાચું તો બોલ્યો કે હું ફોન કર્યો તો એટલે, આયો મને કે એ આવો 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 ભાઈ આવો. કેમ છે ફોન કર્યો તો હવે એને મેં પ્રશ્ન પૂછ્યો તો હા કે ધનુષ કોણે ભાંગ્યું તો મળ્યો રોવા. તો ભાઈ એ થોડું ધનુષ ભાંગ્યું છે વાતો કરો તમે તે હાવ આય મને મારવા માંડ્યો આય તે એ મારતા ની માર ધણી ને હા મરી ગયા આને મારતા હોય તો આ બધાયને સાંભળો સાંભળો પેલા અહીંયા બાંધવા તમને નથી બોલાવ્યા. તો બાદવાની સાહેબ કઈક લિમિટ હોય આ પ્રશ્ન પ્રશ્નનો- પૂછવાય નહીં તે પ્રશ્નનો જવાબ આપવાનો છે. હા તો પણ કઈ સાહેબ એવા પ્રશ્ન પૂછાય કે કઈ ચોપડીમાં આવતા હોય એના 2 પ્રશ્ન પૂછાય હા તો તમે કહો ધનુષ કોને ભાંગ્યું દી થોડા એનો જલમ નહોતો થઈ તો કોણે ભાંગ્યું? એ તો અમને થોડી ખબર હોય હાલે એ તમે માટે ઘરે તો અહીંયા હાલો નિશાળે આવે છે અને આ બધું શીખવાડીએ છે ઈ. કે ધનુષ કોણે ભાંગ્યું એનો જવાબ આપ્યો તો મેળો રોવાનું. મને પણ ના તમારે- પાડી તોય ફોન કર્યો ઘરે. તમારા જવાબ દઈને છે ને અમારે નોકરો ન લેવો બરોબર કારે કાને બહુ વાયડો થતો થાલે એય, બાયડીને ભણીને પાવર કરી માં હરખો બે આમ તનો મનો. ભાઈ મને એ ભાઈ ઘરે બાજી લઈ જાય બાંધવાનું જ ભેગા કર્યા. તો તમે વળી છો ધનુષ ભાઈ નાખ્યું મેં ધનુષ ભાંગ્યું હું પેલા એમ વાત નથી. આ મનસુખે તો દી દીધા હવે. એ તો તમે સાહેબ બોલો તમારી માસ્તરાણી હોય ને તમારે હારે તો તમે ઉલવા મળો પેલા હવે આ જવાબ તો તને આવડતો નથી ને રોવે છો શું કામ? પણ હવે એમને પણ સાહેબ ખોટા ખોટા હું કામ એને કહો છો પછી એને પ્રશ્ન પૂછવો હોય તો આવડવો જોઈએ ને પણ એને. એનથી પણ કાસો પાપડ ન ભાંગતો ને એમાં તમે ધનુષ ભાંગવાની વાત કરો છો તમને ખબર હોય તો તમે જ કહી દો ને હવે સાંભળો. હા બોલો ધનુષ સીતા સ્વયંવર વખતે રામે ભાંગ્યું હતું. હે